તો સીતારામ જય શ્રી કૃષ્ણ, તમારું ફરી સ્વાગત છે મારા આજે એક નવા બ્લોગમાં। તો અત્યારે વાગ્યા છે 1 વાગવા જાય છે અને અમે બપોરા થઈ ગયા છે અમારે રેડી। અને સાંજે પાઉંભાજી ખાધી હતી તો અત્યારે એમ થયું કે આપણે શાક રોટલા ખાઈએ। તો ચાલો આજે હું બનાવ્યું તમને બતાવું। તો આજે શાકમાં છે મગનું શાક છે, જે તીખું બનાવ્યું છે। નોર્મલી આપણે ઓલું હોય લીલા જેવું, તો આપણે તીખું બનાવ્યું છે। અને છે પાપડ છે ભેગા, અને આપણે ડુંગળી ટમેટાનું કાચું છે સલાડ, સાથે છે રોટલા, અને આપણે ઠંડી ઠંડી છાશ તો હોય જ ભેગી। તો ચાલો આપણે બપોરા કરી લઈએ। અને અમીને લાગી છે એકદમ ભૂખ એટલે ખાવાય માંડ્યા છે। જો કે એને શાક તો એને ભાવતું નથી ભાવતું। બોલો તમે, આવું શાક કોઈને ન ભાવે તો શું કરવું હોય આપણે? કંઈ વાંધો નહીં, આપણે જમી લઈએ। તો અત્યારે રાતના વાગવા જાય છે 11:30 અને અમે ત્યાં સુધી બહાર બેઠા હતા બધા। અને આજે જયા માસીને ત્યાં જમવાનું હતું, મેં રોટલા ઘેર્યા હતા ને જયા માસી શાક બનાવ્યું હતું મસ્તનું બટેકાનું, અને સંભારો, બટેકાનું શાક ને ભાત ને એવું બધું જમ્યા જયા માસીને ત્યાં। પછી બહાર બધા આમ બેઠા હતા, ત્યાં ઠંડુ પીધું। અને હવે અત્યારે જોઈ લો અમે હું લઈને બેઠા છે। શું હે? શ્રીખંડ સમાર અમૂલ। એ અત્યારે શ્રીખંડ લઈને બેઠા છે, તો હાલી કે શ્રીખંડ ખાઈ કે જમી તો કંઈનું લીધું હતું, પછી બારે બધા બેઠા હતા અને એ શ્રીખંડ લઈ આવ્યા, ફ્રીજમાં રાખ્યું હતું ક્યારનું, હાલી કે ખાઈ શ્રીખંડ। તો મેં તો હાલો। અત્યારે વાગ્યા છે 11:15 રાતના। કેવું છે? મસ્ત છે। કયો ફ્લેવર છે? કાજુ બદામ। કે ટેસ્ટ કરતો? સારું છે। હવે ઉનાળો આવશે એટલે શ્રીખંડ ને આપણે આ તો ખાવાનું જ રહે। બીજું બધું ભાવે કે ન ભાવે, પણ શ્રીખંડ ને લચ્છી ને એવું બધું બહુ ભાવે કા। ચાલો જેને શ્રીખંડ ખાવું એ આવી જાયજો। ડીશ કે દઉં કંઈ? એમાં જ ખાવું? ડીશ દો, વાટકો દો, હાલે મને ડીશમાં નાખી દેજે। કેવો ટેસ્ટ છે? અરે 2 ચમચા હાથમાં। મને મીઠી વસ્તુ બહુ જ ભાવે બધી। નાખ થોડુંક જ એમ તો, પછી બહુ મીઠું હોય તો ના ભાવે। જો કે આમાં મીડિયમ હોય તો મજા આવે ખાવાની, બાકી એકદમ મીઠું હોય ને તો આપણે ખાઈ ના શકીએ એટલું એમ। તો ચાલો અમે શ્રીખંડ ખાઈ લઈ। એ એટલું એનું, આમ જો એ આ બધું એનું, આ મારું એટલું। ખાલી વિચાર કરો તમે, આમાં ચોથો ભાગે નહીં હોય યાર। હે હું કે છોકરું નથી ના, તમે એમ કહો એટલે કંઈ વાંધો નહીં, હાલો તમે ખાઈ લ્યો, હું ખાઈ લઉં। મળી પાછા આપણે સવારે, જો આમાં પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું તો આમાં, નકર નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ। અત્યારે વાગ્યા છે 1:45 જેવું થઈ ગયું છે, અને આજ થોડું મોડું થઈ ગયું છે બપોરામાં। અને આજ બપોરામાં બનાવી છે મસ્તની દાળ ઢોકળી બનાવી છે, ને સાથે આપણે રોટલી વધી દઈને પરોઠું એક કરી નાખ્યું છે। પછી આપણે શ્રીખંડ છે, અને સાથે ભૂંગળા છે, ટેસ્ટી છે, અને સેવ છે, અને આપણે ઠંડી છાશ તો હોય જ। તો ચાલો અમે બપોરા કરી લઈએ ને તમે પણ આવી જાજો બપોરા કરવા હોય તો। અને ભેગી આપણે ટીવી પણ ચાલુ હોય, અને ટીવી જોતાં જોતાં અમારે કાયમનું હોય જમવાનું। તો ચાલો જમી લઈએ અમે। અત્યારે વાગ્યા છે 8 વાગવા જાય છે, અમીરે તાળું મારી દીધું છે, અને એને લાગી છે એકદમ ભૂખ, તો કેવા આવેલા જાય છે। તો કાંઈ વાંધો નહીં, ચાલો નાસ્તો કરી આવી। બાજી પડ્યા અહીંયા હે 2 માળો ખટારો, નાસ્તો કરવો હોય તો પીઝા ને એવું બધું મળે। અને આ છે ઢોસા.com, અહીં ઢોસા સારા મળે।
તો અમે નાસ્તો કરવા અહીંયા પહોંચી ગયા છીએ અને સામે જો કેવી મસ્ત ગાડી પડી છે. કઈ છે એ તો બધાને કદાચ ખબર જ હશે. અને અહીંયા નાસ્તો કરવાનો છે રામેશ્વર ભેલ હાઉસમાં. આપણે ફેમસ છે એમ રામેશ્વરનું આ. તો આજે અમે અહીંયા આવી ગયા ટેસ્ટ કરવા. અને આમ જો લોકેશન સારું છે, એમ રસ્તા વચ્ચે બેસીને મજા આવે ખાવાની. સામે રોડ છે. તો ભેળ આવી ગઈ. દેખાય તો સારી ને, ટેસ્ટ સારો હોય છે, વાંધો નહીં. લાવ મિક્સ કરી લઈએ પહેલાં. વાંધો નહીં. આપણે ભૂંગળા બટેકા આવી ગયા છે. ભૂંગળા સારા દેખાય છે. ભેળનો ટેસ્ટ સારો. ક્યાં જાઉં? હા? પૈસા દઈ દીધા. શું લઈને આવ્યા? કટકા બ્રેડ ને ભેળપુરી. એક ભેળપુરી અને કટકા બ્રેડ. હે તો આપણે કહીને બેઠા હે ને આપણે 4 પ્લેટ ખાધી છે. એક ખાધું છે કટકા બ્રેડ, પછી એક સેવપુરી એટલે ભેલપુરી, પછી એક ભૂંગળા બટેકા અને બીજું શું હતું ઓલું ભેળ હતી. હા, અમીરે ભેળ મંગાવી હતી. અને હજી 2 પ્લેટ લેવા ગયા છે. તો એ આવે હમણાં, શું લઈને આવે. આમ ટેસ્ટ સારો હોય બધી વસ્તુનો, એટલે મજા આવે એવું હે. તો ચાલો એ શું લઈને આવે હમણાં પછી તમને બતાવું. ગાડી ગઈ હો ભાઈ, ટાટા નેનો. તો એ લઈને આવી ગયા હે. શું લઈ આવ્યા? બોમ્બે સેવપુરી. બોમ્બે સેવપુરી. બીજું શું મંગાવ્યું? વડાપાઉં. બોમ્બેના બોમ્બે સેવપુરી ને બોમ્બે વડાપાઉં. ટેસ્ટ કરો તો કેવું લાગે. રિવ્યુ આપજો પાછો, રિવ્યુ આપજો. હાચે આશા લઈ ગયું તો વાંધો નહીં. હાલો, તો બોમ્બેના વડાપાઉં આવી ગયા. બીજું બધું ઠીક. ડીશ હશે, ડીશ સારી લાગે કલર. ચાલો ખાઈ લઈએ અમે. તો અમીરે પીધી છાશ અને મેં મગાવ્યું ઠંડુ. તો આપણે ઠંડુ પી લઈ. એને ખાઈ પી લીધું, પતી ગયું. ચાલો આપણે ઠંડુ પી લઈ. તો આપણે નાસ્તો કરીને પછી અમે માવો ખાવા પહોંચી ગયા છે. અને જો એમાંય કેટલી ટ્રાફિક છે. તો આપણે આજનો વિડીયો અહીં જ પૂરો કરી નાખશું. આપણે મળશું નવા વ્લોગ સાથે.